વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં વરસ્યો ધોધમાર વરસાદ। ગઈકાલે વરસેલા ભારે વરસાદ બાદ આજે પણ વહેલી સવારથી ઉમરગામ પંથકમાં જામ્યો મેઘાવી માહોલ। અનેક રસ્તા પર ભરાયા પાણી, વાહન વ્યવહારને અસર। સુરતમાં મેઘરાજાની સટાસટીના પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ। સિંગાણપોર 4 રસ્તા, ઉધના દેના બેંક 3 રસ્તા, ભરીમાતા રોડ વિસ્તારમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે ગોઠણ ડૂબ ભરાયા પાણી। ડીસી પટેલ કોલેજ કેમ્પસમાં તો નદી વહેતી હોય તેવા દ્રશ્યો। સુરતના નવસારી બજારમાં ભરાયા વરસાદી પાણી। ગઈકાલે પડેલા ભારે વરસાદ બાદ જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો। બજારમાં શાકભાજીની લારીઓ પાણીમાં અડધી ડૂબેલી મળી જોવા। વેપારીઓ પોતાનો માલ સામાન બચાવતા જોવા મળ્યા। સુરતના ઉમરામાં ઘૂંટણસમાં પાણી ભરાતા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની ખુલી પોલ। ગટરમાંથી પાણીનો નિકાલ નહીં થતા વરસાદી પાણીનો થયો ભરાવ। વાહન ચાલકોને વેઠવી પડી હાલાકી। સુરતની અખંડાનંદ કોલેજ પાસે પાણીનો ભરાવ। શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે અનેક શિવભક્તો ચાલીને સદનાથ રવાના। 5 ઇંચ વરસાદમાં સુરતના ખાડીઓના જળસ્તરમાં વધારો। લિંબાયત ઝોન વિસ્તારની કોયલી ખાડીના પાણી ફરી વળ્યા જવાહરનગર અને ઉમરવાડા વિસ્તારમાં। સ્થાનિકોને મનપાએ ખસેડ્યા સલામત સ્થળે। સુરતમાં ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ। હોળી બંગલા વિસ્તારમાં અનેક દુકાનોમાં ભરાયા પાણી। દુકાનોમાં પાણી ઘૂસતા વેપારીઓને ભારે નુકસાન। સાંબેલાધાર વરસેલા વરસાદે સ્માર્ટ સિટી સુરતની બદલી સુરત। 5 ઇંચ વરસાદમાં શહેરના નવી સિવિલ 4 રસ્તા, ઉધના દરવાજા, વરાછા, અઠવા, વેસુ, વીઆઈપી રોડ સહિત મોટાભાગના પોશ વિસ્તારમાં જળનો ભરાવો થઈ ગયો। સેંકડો વાહનો પડ્યા બંધ, ઘરમાં પણ ઘૂસ્યા પાણી। સુરતમાં ભારે પવન સાથે વરસેલા વરસાદમાં કાપોદ્રામાં મેટ્રો ટ્રેનના ઉડ્યા પતરા। સદનસીબે કોઈ જાનહાનિ નહીં। સુરતમાં વરસેલા ભારે વરસાદથી સથાણા પોલીસ મથકમાં ભરાયા ઘૂંટણ સુધી પાણી। પોલીસ મથકમાં પાણી ભરાતા કેસ પેપર્સને નુકસાન। રાતભર પોલીસ કર્મીઓએ ભરાયેલા પાણી ઉલેચ્યા। સુરત શહેરની સાથે સાથે ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ। કામરેજની મુખ્ય બજારમાં પાણી ભરાતા વેપારીઓને હાલાકી। કામરેજ બજાર, ઝંડા ચોક, દેરાસર રોડ વિસ્તારમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત। 3 કલાકમાં વરસેલા 5 ઇંચ વરસાદમાં સુરતના વરાછામાં ભરાયા ગોઠણ ડૂબ પાણી। અશ્વિન કુમાર ખાતે આવેલા ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર માટે કરાયો બંધ। મંદિર, દુકાનોમાં જળભરાવ થતા નુકસાન। બરોડા પ્રેસ્ટેજ, હીરાબાગ, કાપોદ્રા વિસ્તાર પણ પાણી। 3 કલાકના વરસાદમાં સુરતમાં સર્જાઈ જળબંબાકારની સ્થિતિ। શહેરના પોશ વિસ્તાર વીઆઈપી રોડ પર કેડસમાં પાણી ભરાતા મહાનગરપાલિકાના આગોતરા આયોજન પાણીમાં ગરકાવ। 2 અને 4 વ્હીલર વાહનો અડધો અડધ પાણીમાં ડૂબ્યા। મહાવીર કોલેજ વિસ્તાર બેટમાં ફેરવાયો। સુરતમાં 2 કલાકમાં વરસેલા 4 ઇંચ વરસાદથી વ્યાપક નુકસાન। તોફાની પવનોના કારણે અનેક વૃક્ષ ધરાશાયી। અડાજણમાં દુકાનોમાં લગાવેલા હોર્ડિંગ્સ તૂટ્યા, કોઈ જાનહાનિ નહીં। સુરતની જૂની આરટીઓ કચેરી પાસે ઠેર ઠેર પાણી ભરાતા લોકો પરેશાન। મુશ્કેલીમાં મુકાયેલા વાહન ચાલકો અને રાહદારીઓની મદદે આવી પોલીસ। પાણીમાં ફસાયેલા વાહન ચાલકોને પોલીસે કાઢ્યા બહાર, તો રાહદારીઓને પણ રસ્તો કરાવ્યો પાર। સુરતના ખટોદરાના માર્ગો પર નદીની જેમ પાણી વહેતા થયા। વેડ રોડ પર જળબંબાકાર। ગોઠણસમાં પાણી ભરાતા વાહન ચાલકોની મુશ્કેલી વધી। કતારગામના પીપલ્સ 4 રસ્તા પાસે પાણીનો ભરાવ। વીઆઈપી રોડ પર વરસાદને લઈને પાણીનો ધસમસતો પ્રવાહ થયો વહેતો। વરસાદને લઈને સુરતના પૂણા ગામનું ભાયાનગર પાણી। વરાછાના લંબે હનુમાન રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં। અડાજણમાં ગટર બેક મારતા કૃષ્ણનગર સોસાયટીમાં ઘૂસ્યા પાણી। ધોધમાર વરસાદ વરસ્યો સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં। બારડોલી, મહુવા અને માંડવીમાં તૂટી પડ્યો મુશળધાર વરસાદ। બારડોલીના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, વાહન ચાલકોને હાલાકી। સુરતના કિમ માંડવી સ્ટેટ હાઈવે ઉપર તડકેશ્વર ગામ પાસે ભરાયા વરસાદી પાણી, તો કામરેજ 4 રસ્તા પાસે નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર જળનો જમાવડો। કામરેજની મુખ્ય બજાર સહિત ઝંડા ચોક અને દેરાસર રોડ બન્યા જળમગ્ન। અનેક વાહન ચાલકો અટવાયા। મિની વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો સુરતના અડાજણમાં। ગેસ સર્કલ નજીક મેઇન રોડ પર પસાર થતા વાહન ચાલક પર પડ્યું મહાકાય વૃક્ષ। સદનસીબે ચાલકનો બચાવ। વૃક્ષ પડતા વાહનનો બોલી ગયો ભૂક્કો।
તાપી જિલ્લાના નિઝરમાં ભારે વરસાદથી અનેક વિસ્તારો પાણી. પોલીસ લાઇન નજીક નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા. મુશળધાર વરસાદના કારણે વાપીનો ચલા વિસ્તાર ફેરવાયો બેટમાં. રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહનો પડ્યા બંધ. અમુક રસ્તાઓ એક તરફથી કરાયા બંધ. શોપિંગ કોમ્પ્લેક્સ પાસે જળભરાવ થતા દુકાનદારોને હાલાકી. મેઘરાજાએ ધડબડાટી બોલાવી. સંઘપ્રદેશ દમણમાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકી જતા અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. ખારીવાડ વિસ્તારમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહનો પડ્યા બંધ. વરસાદી પાણી વચ્ચે ગટરના પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ નવસારીમાં. પાલિકાના પાપે શહેરના શાંતાદેવી રોડ, વિઠ્ઠલ મંદિર, પ્રજાપતિ આશ્રમ, ગણદેવી રોડ સહિતના વિસ્તારમાં ભરાયા ગટરના પાણી. વાહન ચાલકોને હાલાકી. જામનગર શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. ટાઉન હોલ નજીક પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. ટાગોર હોલ વિસ્તાર પણ પાણી. ભારે વરસાદથી જામનગરમાં જળાશયોમાં પાણીની આવક. રણજીત સાગર ડેમ છલોછલ. મનપા કમિશનરે લીધી ડેમની મુલાકાત. ધોધમાર વરસાદથી જામનગરમાં નદી નાળા છલકાયા. લાલપુરના નાંદુરી, ગોદાવરી, ટેભડા, રીંજપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ઢેબર નદીમાં આવ્યું પૂર. લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા માટે સૂચના. ભારે વરસાદને પગલે જામજોધપુર પંથકના સિત્સર ગામે ઉમિયા સાગર ડેમમાં પાણીની ભારે આવક. ડેમના 8 દરવાજા 1.5 ફૂટ સુધી ખોલાયા. ખારચિયા, રબારિકા, રાજપરા સહિતના ગામ વિસ્તારના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા માટે સૂચના. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જામનગરનું ખોડિયાર મંદિર પાણીમાં થયું ગરકાવ. દરેડ નજીક આવેલું ખોડિયાર મંદિર જળમગ્ન. આ નજારો જોવા મોટી સંખ્યામાં લોકો સ્થળ પર ઉમટ્યા. રાજકોટના ઉપલેટા પંથકમાં અવિરત વરસાદ. શાક માર્કેટ, ભાદર ચોક, કટલેરી બજાર, જીકરિયા ચોક, સિંધી બજાર સહિતના વિસ્તારોના રસ્તાઓ પર ભરાયા પાણી. ચીખલિયા, કાથરોટા, ડુમિયાણી, સમઢિયાળા, લાટ અને ભાયાવદરમાં વરસાદ. સોમનાથ પાસે આવેલી હિરણ નદીમાં પૂર આવતા આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા પાણી. મીઠાપુર ગામના શીતળા માતા મંદિરની 5 પીર દરગાહ જવાનો રસ્તો બંધ. હિરણ ડેમના દરવાજા ખોલવામાં આવતા નદીમાં આવ્યું પૂર. જળપ્રવાહથી જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાનું ટિનમસ ગામ પાણી. ધુવંતી અને ઓજત નદીના પાણી ગામમાં બજારમાં ફરી વળ્યા. રસ્તાઓ પર નદીની માફક વહેતા થયા પાણી. ખેતરો ફેરવાયા બેટમાં. મુશળધાર વરસાદથી જૂનાગઢના કેશોદ તાલુકાના શેરગઢ ગામમાં જળબંબાકાર. વરસાદી પાણી રસ્તા પર ફરી વળતા કેશોદથી માળિયાને જોડતો રસ્તો બંધ. ગીર સોમનાથનો મચ્છુન્દ્રી ડેમ 70% ભરાયો. ગીર ગઢડાના રસુલપરા, ગોદિયા, દ્રોણ, ઇટવાયા, ફાટસર સહિત 8 ગામના લોકો એલર્ટ પર. ઉનાના રામપરા, જાખરવાડા, રાજપરા, દેલવાડા સહિતના ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના. દ્વારકા જિલ્લાના સલાયા બંદર વિસ્તારમાં ખાબક્યો વરસાદ. મુખ્ય માર્ગ, બજાર રોડ, બંદર રોડ, એસટી ડેપો રોડ પર પાણી જ પાણી. અમરેલીના રાજુલામાં વરસ્યો વરસાદ. 3 કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. વડોદરાના શિનોર પંથકમાં વરસ્યો વરસાદ. ભારે વરસાદથી બજારો અને માર્ગ પર વહેતા થયા પાણી. વરસાદી માહોલથી કપાસ, મગફળી સહિતના પાકને થશે ફાયદો. સતત ચોથા દિવસે વરસાદ વરસતા જળમગ્ન થયું ગીર સોમનાથનું વેરાવળ. 4 ઇંચથી વધુ વરસાદમાં વેરાવળ સટ્ટા બજાર, લીલાસા સોસાયટી, જલારામ સોસાયટી, હરિસિદ્ધિ સોસાયટી, ડાભોર રોડ, મિસ્કી સોસાયટી સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ. તાલાલા વેરાવળ હાઈવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકો અટક્યા. વેરાવળનો સોમનાથ ટોકીઝ વિસ્તાર ફેરવાયો બેટમાં. સોસાયટીમાં નદીઓની જેમ વહેતા પાણીમાં નહાવા પડેલા 2 યુવકોના ડૂબી જવાથી મોત. પરિવારનો પ્રશાસનના પાપે મોત થયાનો આરોપ લગાવી મૃતદેહ સ્વીકારવાનો નિર્ણયો. પ્રાંત અધિકારીએ પાણી નિકાલની ખાતરી આપતા પરિવારોએ સ્વીકાર્યા મૃતદેહ. પોરબંદરના છાયા પક્ષી અભયારણ્ય, સૌરાષ્ટ્ર કેમિકલ ફેક્ટરી આસપાસના વિસ્તારની ધારાસભ્યે લીધી મુલાકાત. પૂરના પાણી હજુ ન ઓસરતા અર્જુન મોઢવાડિયાએ સ્થળ મુલાકાત લઈ સ્થિતિની કરી સમીક્ષા. પાણીના નિકાલ માટે પ્રશાસનને આપી સૂચના. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ગમરોળશે મેઘરાજા. 6 જિલ્લામાં રેડ એલર્ટ, 10 જિલ્લામાં ઓરેન્જ અને 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં આજે વરસાદનું રેડ એલર્ટ. તો જૂનાગઢ, રાજકોટ, બોટાદમાં ઓરેન્જ, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ.
દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત અને નર્મદામાં આજે વરસાદનું રેડ એલર્ટ, તો તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ. મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા અને છોટાઉદેપુરમાં આજે વરસી શકે છે ભારેથી અતિભારે વરસાદ, તો ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લીમાં વરસાદનું યલો એલર્ટ. અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસી શકે છે ભારે વરસાદ. હવામાન વિભાગે અમદાવાદ, ગાંધીનગર જિલ્લા માટે જાહેર કર્યું યલો એલર્ટ. સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરા નગર હવેલી આજે વરસી શકે છે ભારેથી અતિભારે વરસાદ. સંઘ પ્રદેશમાં અતિભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ. ચોમાસાની સિઝનનો છેલ્લા 3 વર્ષમાં રાજ્યમાં વરસ્યો સૌથી ઓછો 38% વરસાદ. 21 જુલાઈ 2022માં 60.22, તો 21 જુલાઈ 2023માં રાજ્યમાં વરસ્યો હતો સિઝનનો 61.62% વરસાદ. ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 57.10% વરસાદ વરસી ચૂક્યો છે સૌરાષ્ટ્રમાં. કચ્છમાં સિઝનનો અત્યાર સુધીમાં 51.10% વરસાદ. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 40.50% વરસાદ, તો ઉત્તર ગુજરાતમાં 23.86 અને મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં ફક્ત 23.09% વરસાદ વરસ્યો. ભારે વરસાદથી મહારાષ્ટ્રના રત્નાગીરીમાં જળબંબાકારની સ્થિતિ. વરસાદી પાણી ફરી વળતા સંગમેશ્વર બજાર જળમગ્ન. રોડ રસ્તા પર 1 ફૂટ સુધીના ભરાયા પાણી. મુશળધાર વરસાદથી નાગપુરમાં જનજીવન પ્રભાવિત. આજે જિલ્લાની તમામ સ્કૂલ અને કોલેજો બંધ. ભારતીય હવામાન વિભાગે નાગપુર અને ચંદ્રપુર માટે જાહેર કર્યું વરસાદનું રેડ એલર્ટ. ભારે વરસાદથી ફરી માયાનગરી મુંબઈ જળબંબાકાર. શહેરના કેટલાક વિસ્તારો થયા સંપૂર્ણ જળમગ્ન. હિન્દ માતામાં સૌથી વધુ પાણી ભરાયા. પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાથી લોકોને હાલાકી. મુંબઈના વિદ્યાવિહાર રેલવે સ્ટેશન પર વરસાદી પાણીમાં ગરકાવ થયા રેલવે ટ્રેક. ભારે વરસાદથી રેલવે ટ્રેક પર પાણી ભરાતા રેલ વ્યવહાર ખોરવાયો. નવી મુંબઈના જય દુર્ગા માતા નગર પાસે ફસાયા 60 પર્યટકો. વરસાદી નદીનું જળસ્તર વધતા ફસાયેલા 60 પર્યટકોનું સ્થાનિક પોલીસે કર્યું રેસ્ક્યુ. છત્તીસગઢના દક્ષિણ બસ્તરમાં ધોધમાર વરસાદનો કહેર. દંતેવાડા જિલ્લામાં ડેમ તૂટતા સમગ્ર વિસ્તારમાં પૂરની સ્થિતિ. પૂરના પાણીમાં લોકોની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને વાહનો તણાયા. છત્તીસગઢના દંતેવાડામાં ડેમ તૂટતા બંગાળી કેમ્પ જળબંબાકાર. રસ્તાઓ પર નદીની જેમ વહી રહ્યું છે પાણી, તો કેટલાક રહેણાંક વિસ્તારો પણ પૂરના પાણીમાં જળમગ્ન. મધ્યપ્રદેશના સિહોરમાં અમરગઢ ઝરણા પાસે ફસાયા 5 લોકો. વરસાદના કારણે અચાનકથી ઝરણામાં પાણીનો પ્રવાહ વધતા ફસાયેલા 5 લોકોનું સ્થાનિક પ્રશાસને કર્યું રેસ્ક્યુ. મધ્યપ્રદેશના સિહોરમાં પૂરના ધસમસતા પ્રવાહમાં ફસાયો એક વ્યક્તિ. સ્થાનિક લોકોએ માનવ સાંકળ બનાવીને વ્યક્તિનો બચાવ્યો જીવ. બાઇક સાથે પૂરના પાણીમાં ફસાઈ ગયો હતો. જમ્મુ કાશ્મીરના ગાંદરબલમાં ઝરણામાં તણાતા બચ્યા 2 યુવકો. નદીમાં પાણી છોડતા ઝરણામાં અચાનકથી વધ્યો હતો પાણીનો પ્રવાહ. હાજર લોકોએ મહામહેનતે બચાવ્યો 2 યુવકોનો જીવ. 7 રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, ગોવા, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં અતિભારે વરસાદની આગાહી. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, રાજસ્થાન, કેરળ, અરુણાચલ પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના. ગુજરાતમાં ચાંદીપુરાના વધુ 13 શંકાસ્પદ કેસ, 5 બાળકોના મોત. કુલ 84 કેસમાંથી અત્યાર સુધી 9 કેસ ચાંદીપુરા પોઝિટિવ. રવિવારે બનાસકાંઠામાં 2, વડોદરા, ખેડા અને મહીસાગરમાં 1-1નું મોત. દ્વારકાના મીઠાપુર પાસેથી મોજપના સાગર કાંઠેથી બિનવારસી હાલતમાં મળ્યા 12 કરોડના ચરસના પેકેટ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ડ્રગ્સની વ્યાપક હેરાફેરી. અગાઉ બરવાડાના દરિયાકાંઠેથી મળ્યા હતા 32 કિલોના ચરસના પેકેટ. 33 લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું સુરતમાં. સલાબતપુરા ઉધના દરવાજા વિસ્તારમાંથી પોલીસે 363 ગ્રામ ડ્રગ્સ સાથે રાજસ્થાનના યુવકને ઝડપ્યો. ડ્રગ્સ કોને આપવાનું હતું તે અંગે પોલીસે હાથ ધરી પૂછપરછ. નીટ યુજી મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. ચુકાદો આવે તેવી શક્યતા. નીટ યુજી પરીક્ષા રદ કરવા સહિતના મુદ્દે થયેલી 40 જેટલી અરજી પર હાથ ધરાશે સુનાવણી.
એનટીએ નીટનું સેન્ટર દીઠ પરિણામ કર્યું જાહેર. નીટમાં ગુજરાતમાં 9,470 વિદ્યાર્થીને 500થી વધુ માર્ક્સ. ગુજરાતમાંથી હજારો વિદ્યાર્થીઓએ સારું પરિણામ મેળવ્યું, પરંતુ પ્રવેશ મુદ્દે ચિંતા. ગુજરાતમાં રજીસ્ટ્રેશન હજુ બાકી. પીજીનીટી પ્રથમવાર લેવાશે 2 શિફ્ટમાં. સેન્ટર્સ પણ ઘટ્યા 50%. યુજી નીટમાં ગેરરીતિને પગલે લેવાયો નિર્ણય. 11 ઓગસ્ટે 2,27,000થી વધુ વિદ્યાર્થી આપશે કમ્પ્યુટર આધારિત પરીક્ષા. ભાજપના ધારાસભ્યોનો બળાપો. અમારી સરકાર છતાં નથી થતા અમારા કામ. અમદાવાદમાં યોજાયેલી કલેક્ટર અને એએમસીની સંકલન સમિતિની બેઠકમાં નેતાઓનો રોષ. 15 વખત રજૂઆત કરાઈ છતાં સરકારી જમીન પર દબાણો નથી કરાયા દૂર. શિક્ષક સંઘની ચૂંટણીનું પરિણામ જાહેર. પીજી રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીનું પરિણામ જાહેર. ફરી એક વખત પ્રમુખ પદે દિગ્વિજયસિંહ જાડેજાનો વિજય. મહામંત્રી પદે જયમીન પટેલ બન્યા વિજેતા. કુલ 474 મતદારોએ કર્યું મતદાન. સુરતના કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટની મળી સામાન્ય સભા. અંગદાન અંગે જાગૃતિ લાવવા ટ્રસ્ટના સભ્યોએ કરી ચર્ચા. નીતિન મહેતા અને બ્રહ્મ સમાજના અગ્રણી ગિરીશ ત્રિવેદીએ 51,000નું દાન આપવા કરી જાહેરાત. કચ્છની જેલમાં જલસા. 6 ખૂંખાર કેદીઓ દારૂ પીધેલા અને 4 પાસેથી મળ્યા મોબાઈલ. પોલીસની સરપ્રાઇઝ રેડમાં કેદીઓના કારનામા અને જેલની બેદરકારી પડી ખુલ્લી. જેલના ઇન્ચાર્જ જેલર સહિત 5 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ. સુરતમાં એક જ સ્ટેમ્પ પેપરના વારંવાર ઉપયોગના કેસમાં 3 વકીલ સહિત 6 સામે ફરિયાદ. 3 એડવોકેટ અને 3 ટ્રેડમાર્ક એજન્ટે 300 રૂપિયાના એક જ સ્ટેમ્પ પેપર પર 265 પક્ષકારોના પાવર ઓફ એટર્ની કરી 76,000ની સ્ટેમ્પ ડ્યુટીની કરી ચોરી. ગુજરાત વિદ્યાપીઠનો 17મો પદવીદાન સમારોહ. 928 વિદ્યાર્થીઓને પદવી એનાયત. પદ્મ વિભૂષણ અને ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી રાજશ્રી બિરલા, એનએસસીના સીઈઓ આશિષ ચૌહાણ સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત. આર્મી કેમ્પ પર આતંકી હુમલો. જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં 1 જવાન ઘાયલ. સુરક્ષા દળ અને આતંકીઓ વચ્ચે સામસામે ફાયરિંગ થયા બાદ હાથ ધરાયું સર્ચ ઓપરેશન. આજથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે ગૃહમાં રજૂ કરશે આર્થિક સર્વેક્ષણ રિપોર્ટ. કાલે રજૂ થશે સામાન્ય બજેટ. મોદી સરકારના 3જા કાર્યકાળનું પ્રથમ બજેટ. 2047 સુધીમાં ભારતે વિકસિત રાષ્ટ્ર બનાવવાનો રજૂ કરાશે રોડમેપ. વિપક્ષની સાથે સહયોગી દળે પણ સરકાર સમક્ષ રજૂ કરી પોતાની માંગ. સંસદના બજેટ સત્રના પ્રારંભ પહેલા દિલ્હીમાં યોજાઈ સર્વદળીય બેઠક. જેડીયુ અને ટીડીપીએ વિશેષ રાજ્યની તો વિપક્ષે નાયબ સ્પીકર, નીટ વિવાદ અને નેમ પ્લેટનો ઉઠાવ્યો મુદ્દો. સરકારે પણ ચર્ચા કરવાનો આપ્યો ભરોસો. 18મી લોકસભાના બીજા સત્રની શરૂઆતમાં પ્રધાનમંત્રી મોદી મીડિયાને કરશે સંબોધિત. સંસદ ભવનના હંસ ગેટ પર પત્રકારો સાથે કરશે સંવાદ. સંસદ સત્ર સમય ચર્ચા પર રણનીતિ બનાવવા માટે આજે સાંજે કોંગ્રેસની સંસદીય દળની બેઠક. સોનિયા ગાંધીના નિવાસસ્થાને યોજાશે બેઠક. રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિત કોંગ્રેસના અનેક નેતાઓ રહેશે હાજર. બજેટ સત્રને લઈને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન. સરકાર પાસે બહુમત ન હોવાથી તેઓ દબાણમાં. જનતાની સમસ્યાઓનું નિરાકરણ સરકારની પ્રાથમિકતા હોવી જોઈએ તેવી પણ કરી વાત. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે શરૂ કરી તૈયારીઓ. પુણેમાં ભાજપની કાર્યકારી બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો હુંકાર. આ વખતે મહારાષ્ટ્રમાં બનશે ભાજપની સરકાર. ભાજપની બેઠકમાં અમિત શાહના વિપક્ષ પર આકરા પ્રહાર. ઉદ્ધવ ઠાકરેને ગણાવ્યા ઔરંગઝેબ ફેન ક્લબના નેતા, તો શરદ પવારની સરખામણી કરી ભ્રષ્ટાચારના સૌથી મોટા સોદાગર તરીકે. અમિત શાહના નિવેદન પર સુપ્રિયા સુલેનો પલટવાર. અમિત શાહની સરકારે જ શરદ પવારને પદ્મ વિભૂષણથી કર્યા છે સન્માનિત. ભ્રષ્ટ નેતાઓની જમાત ભાજપની સાથે હોવાનો લગાવ્યો આરોપ. ઔરંગઝેબના પ્રશંસકવાળા નિવેદનને લઈને અમિત શાહ પર ભડક્યું ઉદ્ધવ ઠાકરે જૂથ. ઉદ્ધવ ઠાકરે ઝૂકશે નહીં તેઓ આનંદ દુબેનો દાવ. અમિત શાહ તેઓને હિન્દુ વિરોધી સાબિત કરવા માટે કાવતરું રચી રહ્યા હોવાનો લગાવ્યો આરોપ.